ભૂત જ્યારે ફરીથી ગાજ્યું છે ત્યારે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધમાં અમદાવાદ ખાતે સુભાષ બીચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપના અનેક પદાધિકારીઓ સાથે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આજનો આ કાર્યક્રમ જે છે કોંગ્રેસની સરકારે કે કોંગ્રેસના શાહજાદાએ જે રીતે અનામતના માટે જે વિદેશની ધરતી પર જઈને જે સ્ટેટમેન્ટ કરી કોંગ્રેસની ગળથૂથીમાં વાત છે. પછી જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, એમની ગળથૂથીમાં જ અનામત વિરોધીની વાત કરી રહ્યો ત્યારે કોંગ્રેસની અંદર હું માનું છું કે દલિતોએ આ દિન સુધી કોંગ્રેસને ખભે ભરીને ખોખલા ભરીને મત આપ્યા છે. હું પૂછવા માંગુ છું કોંગ્રેસના નેતાઓને કે એમણે દલિતોને શું આપ્યું? એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના હિસાબે આજે ગુજરાતના અનેક દલિતો વિદેશની ધરતી પર અભ્યાસ કરી રહ્યા છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રત્યેકને 15 લાખની લોન આપીને એને વિદેશ અભ્યાસ માટે મોકલી રહી છે. મિત્રો અનેક વાત કહી શકાય એમ છે. આજે ગુજરાતની અંદર તો આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ મુખ્યમંત્રી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.